માતા મેલડી એ ગુજરાત અને ભારતના લોક સાહિત્ય તેમજ શ્રદ્ધાના કેન્દ્રમાં બિરાજમાન એક અત્યંત પ્રભાવશાળી અને શક્તિશાળી દેવી છે. ખાસ કરીને શ્રમિકો, ખેડૂતો અને છેવાડાના માનવીના દેવી તરીકે તેમની ગણના થાય છે. મેલડી માને ગરીબોની બેલી અને અન્યાય સામે લડનારી દેવી તરીકે પૂજવામાં આવે છે. ઉત્પત્તિ અને સ્વરૂપ. પૌરાણિક કથાઓ મુજબ માતા મેલડીનો પ્રાદુર્ભાવ અધર્મનો નાશ કરવા અને ભક્તોની રક્ષા કરવા માટે થયો હતો. મેલડી શબ્દ વિશે એવી માન્યતા છે કે તે મેલ, અશુદ્ધિ ઉપર વિજય મેળવનારી શક્તિ છે, એટલે કે મન અને જગતના નકારાત્મક તત્વોને દૂર કરનારી દેવી. તેમનું વાહન બકરો છે, જે તેમની નિર્ભયતા અને અડગતાનું પ્રતીક છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા. મેલડીમાં વિશે એવી લોકવાયકા છે કે તે કળિયુગમાં પણ હાજરાજૂર દેવી છે. ભક્ત ગમે તેટલી મુસીબતમાં હોય, જો સાચા હૃદયથી માને યાદ કરે, તો તે પળવારમાં મદદે દોડી આવે છે. તેમની પૂજા અર્ચનામાં કોઈ ઊંચ નીચના ભેદભાવ હોતા નથી. રાજા હોય કે રંક, માની નજરમાં સૌ સમાન છે. મુખ્ય મંદિરો અને આસ્થા. ગુજરાતમાં મેલડી માના અનેક પરચાધામો આવેલા છે, જેમાં લોઢાણી, તા, મોરબી, જ્યાં માનો મોટો મહિમા છે. મોંઢવી, તા, ગઢડા, આ સ્થાન પણ અત્યંત પવિત્ર મનાય છે. વડોદરા પાસે મેલડી માતાનું સ્થાન, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સાંસ્કૃતિક મહત્વ. લોક ડાયરા અને ભજનોમાં મેલડી માના પરચાઓનું વર્ણન ખૂબ જ ભાવવિભોર થઈને કરવામાં આવે છે. ભક્તો તેમને પોતાની કુળદેવી તરીકે પૂજે છે અને પ્રસંગોપાત લાપસીનો પ્રસાદ ધરે છે.